નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 ગુજરાતી વ્યાકરણના રૂઢિપ્રયોગના અર્થ જોશું. તાળી લાગવી નો અર્થ થશે લગ્ને લાગવી. 71 કુળ તારવવા, બધા વડવાઓનો ઉદ્ધાર કરવો. માથે બેસવું, સામે બેસીને કામનો આગ્રહ રાખવો. ઉતારી પાડવું, માનભંગ કરવો. નાદ લાગવો એનો અર્થ થશે ધૂન લાગવી. ઓળઘોળ થઈ જવું, ન્યોછાવર થઈ જવું. જીવ ઊંચો થઈ જવો, ઉચાટ કે ચિંતા થવું. નિશાન ઊંચું રાખવું, લક્ષ્ય કે ઉદ્દેશ્ય ચડિયાતું રાખવું. ચોકી કરવી, દેખભાળ કરવી અથવા નજર રાખવી. માથું ધૂણાવવું, માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. ભેજામાં ભૂસું ભરાવું, મગજમાં ખોટો વહેમ ભરાવો. ટાંકણા ટોચવા, સતત ટોક ટોક કરવું. ઉંબરે ઊભું એટલે અલગ થઈ જવું. મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. આંખ ભીની થવી એટલે લાગણી સભર થવું. ડોકિયું કરવું, ઉપર ઉપરથી જોઈ લેવું. વિષાદ ડોકાવો, એનો અર્થ થશે ગુભરામણ દેખાવી. ખોટ પાડવા ન દેવી એટલે ઓછક ન આવવા દેવી. નામને રૂપ મિથ્યા કરવું, તો નિર્મોહી થઈને જીવવું. તુરિયાનો તાર જાગી ઉઠવો, એનો અર્થ થશે સમજણ શક્તિનો ઉદય થવો. મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગનો અર્થ છે, ઘણી બધી વખત પૂછાઈ ગયેલો. આઠે પહોર આનંદમાં રહેવું એટલે સદા દિવ્યાનંદમાં રહેવું. એળે જવું તો વ્યર્થ જવું. હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ ઉઠવું. શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી. કાને પડવું, સાંભળવામાં આવવું. વજ ફરકાવવો તો વિજય મેળવવો. માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા. હાથ દેવો સહારો આપવો અથવા હૂંફ આપવી. પરસેવો છૂટી જવો, તેનો અર્થ થશે ગભરામણ થવી. મન ભાંગી પડવું તો નિરાશ થવું. મનના મેલા હોવું, ખરાબ દાનત હોવી. સુગ હોવી એટલે ચીડ ચડવી. ચડ કપટમાં રાચવું, છેતરવામાં વ્યસ્ત રહેવું. દાવ પેચ રમવા એટલે યુક્તિ પ્રયુક્તિઓ કરવી. સમજણ છૂટવી તો ડહાપણ ન રહેવું. ગજ ગજ છાતી ફૂલવી, એ રૂઢિપ્રયોગનો અર્થ છે ખૂબ જ આનંદિત થવું. ફાફા મારવા, વ્યર્થ પ્રયત્નો કરવા. કારગત નીવડવું એટલે સફળ થવું. કદર કરવી, મહત્વ સમજવું. કશું ન વળવું એટલે કોઈ ફાયદો ન થવો. મજા લૂંટવી, ખૂબ આનંદ લેવો. લાલ કાર્પેટ બિછાવવું એટલે સ્વાગત કરવું. આંટી મારવી એટલે ચડિયાતા થવું. ઠરીઠામ થઈ જવું, સ્થિર થઈને બેસવું. જાદુઈ લાકડી ફેરવવી એટલે ચમત્કાર કરવો. ઓથ લેવી એટલે કે સહારો લેવો. ઘી કેળા હોવા, એનો અર્થ થશે રૂઢિપ્રયોગનો પૈસાદાર હોવું અથવા માલામાલ હોવું. નવ નેજા પડવા, મોસ્ટ ટાઈમ રૂઢિપ્રયોગનો અર્થ છે નવ નેજા પડવા તો ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું, ખૂબ જ દુઃખ થવું. 17 55 નું ગણિત માનવું, આ પણ મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગનો અર્થ છે અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું. વેતરું કરવું, તેનો અર્થ થશે થાકી જવાય એટલી મજૂરી કરવી. પેટે પાટા બાંધવા, ભૂખ્યા રહીને જીવન જરૂરિયાત પર કાપ મૂકી જીવવું. વર્ષ નબળું પડવું, પૂરતો વરસાદ ન થતા સારો પાક ન થવો. ભાંગી જવું, તેનો અર્થ થશે હતાશ થવું. મોનોકોડિયો જૂટવી લેવો, ગરીબની આવક ઓછાપત કરવી. પૈસા ખોટા કરવાની દાનત ન હોવી. કરજ ન ચૂકવવાની ખરાબ વૃત્તિ ન હોવી. દૂધે ધોઈને આપવું, પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું. લોહી ચૂસવું, આર્થિક શોષણ કરવું.
હૈયું ઉજરડાવું એટલે મનમાં પ્રબળ વેદના થવી. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.